તો રાજકોટ શહેરના માસૂમ સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના પ્રવાસ સમયની બસના ડ્રાઈવરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોય તે પ્રકારનો આરોપ. ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ ધારીના પ્રવાસે ગયા હતા ત્યારે બસ ડ્રાઈવર પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હોય તે પ્રકારનો આરોપ છે. જોકે સદનસીબે કોઈ પણ વિદ્યાર્થીને ઈજા નહોતી પહોંચી, પરંતુ ડ્રાઈવરે બાળકોના જીવ જોખમમાં મૂક્યા, જેથી વાલીઓએ આક્રોશ પણ ઠાલવ્યો અને ત્યારબાદમાં સ્કૂલ સાથે સમાધાન પણ કરી લીધું. વાલીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. તો જે પ્રવાસ હતો જેમાં ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા અને તે જ બસના ડ્રાઈવર નશામાં હોય તે પ્રકારના આરોપ વિદ્યાર્થીઓએ લગાવ્યા હતા. જોકે આ સમગ્ર મામલે જે વાલીઓ છે અને શાળા સંચાલકો છે બંને વચ્ચે પરસ્પર સમાધાન થઈ જતા હજી સુધી કોઈ આ મામલે ફરિયાદ નથી કરવામાં આવી. તો રાજકોટ શહેરના માસૂમ સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના પ્રવાસ સમયની બસના ડ્રાઈવરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોય તે પ્રકારનો આરોપ.